રાજ્યમાં વધુ એક બ્રિજ પર તિરાડ દેખાઈ। રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર તિરાડ દેખાઈ છે। બ્રિજના બંને જોઈન્ટ વચ્ચે તિરાડ જોવા મળી તો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે વર્ષ 2023માં 90 કરોડને ખર્ચે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તો વધુ એક બ્રિજ કે તે જે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે। વર્ષ રાજકોટનો આ જે બ્રિજ છે 2023માં 90 કરોડને ખર્ચે આ જે બ્રિજ બન્યો હતો તો હાલ વધુ એક બ્રિજ પર તિરાડ દેખાઈ રહી છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી જણાવશો, હાલ જે બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાની જે બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે, વધુ એક બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે, શું વધુ વિગત? જી રેના જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં જે ગોંડલ તરફ જવાનો રસ્તો છે, ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ તરફ જવાનો રસ્તો છે, અંદાજે 1 કિલોમીટરનો જે જૂનો બ્રિજ છે તેમાં જે બે બ્રિજ વચ્ચેનો જે ભાગ હોય છે તેમાં તિરાડ દેખાઈ રહી છે। ખરેખર તે જોઈન્ટ છે પરંતુ જોઈન્ટને યોગ્ય રીતે કેટલાય સમયથી રિપેરિંગ કરવામાં ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 2023માં આ બ્રિજ બન્યો હતો અને લગભગ 90 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો હોય તેવી વાત છે। ત્યારે આ બ્રિજમાં જે જોઈન્ટ છે તે બરોબર ન હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। દ્રશ્યો આપ જે રીતના જોઈ રહ્યા છો કે આ મહત્વનો બ્રિજ છે, અહીંથી મોટા પ્રમાણમાં વાહનો પસાર થતા હોય છે, ત્યારે આ બ્રિજને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વાહન ચાલકોને વાત કરવાનું, શું નામ આપનું? અજયભાઈ। અજયભાઈ, શું કહેશો, આ બ્રિજ ઉપરથી પસાર થાવ છો કેવી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો જોરદાર પડે, શું કરવું હવે? આમ આવ્યું છે અહીંયા જ આવતા બ્રેક મારવી પડે છે, ટ્રાફિક એટલો જામ થઈ જાય છે ને કે તકલીફ બહુ જ પડે છે। શું માગણી છે તમારી? વ્યવસ્થિત કરે, બીજું શું માંગણી હોય અમારી? તમે અહીંથી દરરોજ પસાર થાવ છો? મારે અહીંથી રોજ સાપર જવાનું હોય, અઠવાડિયામાં 3-4 વાર તો જવાનું જ હોય સાપર, અને હાઈવે ઉપર વાંય એટલો ટ્રાફિક થાય છે આગળ તો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આપ દ્રશ્યો પર જોઈ રહ્યા છો જે રીતના વાહન ચાલકો પર કરે છે, શું માગણી છે તમારી? રોડ રસ્તા સારા કરે એ જ માગણી છે અમારી, અને જ્યાં ત્યાં પોલીસવાળા ઊભા રહે છે અને આવી રીતના પૈસા ઉઘરાવે છે, પબ્લિક બહુ હેરાન થાય છે। તો વાહન ચાલકો જે કહી રહ્યા છે રોડ રસ્તા સારા થવા જોઈએ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। દ્રશ્યો પણ જે રીતના જોઈ રહ્યા છો, મોટા વાહનો હોય તેને વાહન ના છૂટકે ધીરે ચલાવવું પડે છે તેવા દ્રશ્યો થતા હોય છે। અન્ય વાહન ચાલકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે, જે દ્રશ્યો આપ જે બ્રિજ ઉપર નિહાળી રહ્યા છો, વાહન ચાલકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના મુશ્કેલીનો સામનો કરવો પડે છે બ્રિજની આ તિરાડ છે તેને લઈ, અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી રેના। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।